કલ્પના કરો કે સુરતનો એક સાવ સામાન્ય માણસ જેણે ક્યારે શાળાનું પૂરું પગથિયું પણ નથી ચડ્યું. હા, અને જેની પાસે કોઈ મોટી ડિગ્રીઓ પણ નથી. બરાબર. આખો દિવસ માત્ર કાપડ કાપવામાં અને સિલાઈ મશીન પર દોરાઓ પરોવવામાં પોતાનો સમય વિતાવે છે. વ્યવસાય એક સામાન્ય દરજી. સાવ સામાન્ય જીવન. પણ આ જ માણસ જ્યારે રાત્રે કલમ પકડે છે ને ત્યારે એવા શબ્દો સીવે છે કે આખું ગુજરાત દાયકાઓ સુધી એને ગાતું રહેશે. ઓહ વાહ, ખરેખર અદ્ભુત વાત છે. આજે આપણે સાહિત્યના એક એવા જ અદ્ભુત સર્જનની આ સત્રમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. વિષય છે આપણી અત્યંત લોકપ્રિય ગઝલ દિવસો જુદાઈના જાય છે. આ ગઝલ તો ગુજરાતી સાહિત્યનું ખરેખર એક અમૂલ્ય ઘરેણું છે. ચોક્કસ. અને આપણી આ ચર્ચાનો હેતુ માત્ર કવિતાનો આસ્વાદ માણવાનો જ નથી, પણ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આમાંથી એક પણ ઐતિહાસિક તથ્ય કે કોઈ ખ્યાલ છૂટી ન જાય એ જોવાનું છે. હા, કારણ કે જ્યારે આપણે કોઈ કૃતિને સમજીએ છીએ ત્યારે તેની પાછળ સર્જકના જીવનના અનુભવો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. સાચી વાત છે. આ ગઝલમાં પ્રેમની જે ગંભીરતા છે ને તે કવિના જીવનની સરળતામાંથી જ જન્મી છે. એટલે આપણે ઐતિહાસિક તથ્યોથી જ શરૂઆત કરીએ તો વધારે સારું રહેશે. તો ચાલો આ બાબતને જરા ખોલીને સમજીએ. આ ગઝલના સર્જકનું પૂરું નામ છે અબ્દુલ ગની દહીવાલા. જન્મ સુરતમાં અને વ્યવસાય દરજીકામનો. બરાબર. મને તો એ વિચારીને જ આશ્ચર્ય થાય છે કે એક દરજી જેનું કામ માત્ર કાપડ કાપવાનું છે તે માનવીય સંવેદનાઓના આટલા સૂક્ષ્મ માપ કેવી રીતે લઈ શકે? અહીં જ સૌથી આકર્ષક બાબત છુપાયેલી છે. તેમનો આ દરજીકામનો અનુભવ ગઝલના રૂપકોમાં કેવી રીતે દેખાય છે તે આપણે આગળ જોઈશું જ. પણ પહેલા તેમના પુસ્તકોની વાત કરી લઈએ. હા, તેમના સાહિત્યિક પ્રદાન વિશે વાત કરવી બહુ જરૂરી છે. જુઓ, પરીક્ષાની દ્રષ્ટિએ આ 5 ગઝલ અને મુક્તકના સંગ્રહોના નામ સૌને યાદ હોવા જ જોઈએ. પહેલું છે ગાતા ઝરણા, બીજું મહેક, ત્રીજું મધુર 25, ચોથું ગનિમત અને પાંચમું નિરાંત. ગાતા ઝરણા, મહેક, મધુર 25, ગનિમત અને નિરાંત. બિલકુલ. અને આમાં એક બહુ જ અગત્યનું તથ્ય એ છે કે આપણી આજની ગઝલ દિવસો જુદાઈના જાય છે તે તેમના મહેક નામના સંગ્રહમાંથી લેવામાં આવી છે. અચ્છા, એટલે આ ગઝલનું મૂળ મહેક સંગ્રહ છે. આ તો સીધો એમસીક્યુ બની શકે. હા, વારંવાર પૂછાતો પ્રશ્ન છે આ. અને મને એ જાણીને પણ નવાઈ લાગી કે ગની દહીવાલા માત્ર કવિતા પૂરતા સીમિત નહોતા. તેમણે હિન્દી ભાષામાં પણ લખ્યું છે. હા, બહુ જ વૈવિધ્યપૂર્ણ પ્રદાન છે એમનું. તેમણે હિન્દીમાં જશ્ને શહાદત લખ્યું છે અને પહેલો માળ નામનું પણ એક સર્જન કર્યું છે. પણ અહીં વર્ગીકરણ સમજવું બહુ જ નિર્ણાયક છે. જશ્ને શહાદત એ માત્ર કોઈ લખાણ નથી, તે એક નૃત્ય નાટિકા છે. ઓ, નૃત્ય નાટિકા. હા, અને પહેલો માળ એ કોઈ એકાંકી નથી પણ ત્રિઅંકી નાટક છે. આ પ્રકારની ચોકસાઈ પરીક્ષા માટે બહુ અગત્યની છે. મતલબ કે ગઝલ ઉપરાંત નૃત્ય નાટિકા અને ત્રિઅંકી નાટક ખરેખર બહુ મોટો વ્યાપ કહેવાય. બિલકુલ. અને હવે આપણે સીધા ગઝલ પર આવીએ તો વધારે મજા આવશે. મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. અહીં કવિતાની શરૂઆત જ એક જબરદસ્ત આશાવાદથી થાય છે. અહીં જુદાઈ અને મિલન વચ્ચેનો સીધો કારણ અને અસરનો સંબંધ છે. પણ અહીં આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બની જાય છે, કારણ કે દુશ્મનો શા માટે મદદ કરે? હા, એ જ મોટો વિરોધાભાસ છે અહીં. સામાન્ય રીતે દુશ્મનો તો વિઘ્ન નાખે ને, તો અહીં તેઓ કેમ રસ્તો બતાવે છે? જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો આ પ્રેમની ઉદાત્તતાનું ચરમસીમાનું રૂપ છે. એટલે જરા વિસ્તારથી સમજાવો. એટલે કે જ્યારે પ્રેમમાં એટલી નિષ્ઠા અને સમર્પણ હોય ત્યારે વિરોધી તત્વોનો અહંકાર પણ પીગળી જાય છે. શત્રુઓ પણ સમજી જાય છે કે આ વ્યક્તિને રોકવી અશક્ય છે. ઓહ, વાહ. એટલે અંતે શત્રુઓ જ પ્રેમના માર્ગમાં નમતું જોખી લે છે અને સહાયક બની જાય છે. મતલબ કે પ્રેમની તાકાત એટલી પ્રચંડ છે કે નફરત પણ હારી જાય. અદ્ભુત. હા, અને ત્યારબાદ બીજા શેરમાં કવિ મંજિલની વાત કરે છે. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. એટલે કવિએ કોઈ ભૌતિક મંજિલ રાખી જ નથી. બરાબર. કવિ સ્પષ્ટ કરે છે કે મારે કોઈ જમીન કે આકાશ પર રાજ નથી કરવું,
ઉન્નતિ કે પતન જેવા સામાજિક માપદંડોથી તેઓ સાવ મુક્ત છે. સાચી વાત છે. આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા, પણ બે માણસો વચ્ચેના મનનું અંતર કાપવું બહુ અઘરું છે. એક્ઝેક્ટલી. ભૌતિક અંતર કાપકા કરતા બે મન વચ્ચેનું અંતર કાપવું એ જ સૌથી મોટી સિદ્ધિ છે. અને કવિની મંજિલ એ જ છે. બહુ જ ઊંડી વાત છે આ. અને ત્યારબાદ ત્રીજા શેરમાં કવિ કહે છે કે તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાવો નયન સુધી. અહીં પ્રતીકોનો બહુ સુંદર ઉપયોગ થયો છે. કવિ પોતાના આંસુઓને રાંકના રતન કહે છે. એટલે કે ગરીબ માણસના અમૂલ્ય રત્નો. હા, કારણ કે વિરહી પાસે પોતાની પીડા અને સંવેદના સિવાય બીજી કોઈ સંપત્તિ હોતી નથી. પણ કવિ એવું કેમ કહે છે કે અશ્રુઓ ધૂળમાં ન પડે? આ લાગણીઓ કરના અત્યંત કઠિન સંયમની વાત છે. કવિ નથી ઈચ્છતા કે તેમના પવિત્ર પ્રેમની પીડાનું જાહેરમાં પ્રદર્શન થાય. અચ્છા, એટલે પીડા ભલે હૃદયમાં હોય, પણ તે આંખની કિનારી સુધી જ રહેવી જોઈએ. હા, જો આંસુ ધૂળમાં પડે તો તેનું મૂલ્ય શૂન્ય થઈ જાય. તે માત્ર તમાશો બની જાય. આ સ્વમાનની વાત છે. ગરિમા જાળવવાની વાત છે. તો હવે આ ગઝલનો સૌથી મજબૂત અને મારો સૌથી પ્રિય તફાવત બતાવતો શેર લઈએ. હા, ચીર અને ચૂંદડીવાળો શેરને. બિલકુલ. તમે રાજરાણીના ચીરસમ, અમે રંક નારની ચૂંદડી, તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. આ શેરમાં પેલો દરજીકામનો અનુભવ સીધો દેખાય છે, ખરું ને? એ જ તો. એક દરજી જ કાપડના પ્રકાર અને તેના આયુષ્ય વિશે આટલું સચોટ લખી શકે. પણ આ બધાનો અર્થ શું છે? જુઓ, અહીં બહુ મોટો લોજિકલ તફાવત છે. પ્રિય પાત્રને રાજરાણીના ચીર એટલે કે મહારાણીના રેશમી વસ્ત્રો સાથે સરખાવી છે. અને પોતાને રંક નારની ચૂંદડી એટલે કે ગરીબ સ્ત્રીની ઓઢણી સાથે. બરાબર. રાજરાણીના વસ્ત્રો સુંદર છે, પણ તે માત્ર બે ઘડી જ રહે છે. તે ક્ષણિક આકર્ષણ છે. જ્યારે ગરીબ સ્ત્રીની ચૂંદડી ભલે સાધારણ હોય, પણ તે છેક કફન સુધી એટલે કે મૃત્યુ સુધી સાથ નિભાવે છે. સાચી વાત છે. આ બાહ્ય સુંદરતા અને આંતરિક નિષ્ઠા વચ્ચેનો તફાવત છે. અને પરીક્ષા માટે આ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે કે ચીર અને ચૂંદડીનો પ્રતિકાત્મક અર્થ પૂછાઈ શકે, બરાબર ને? હા, ચીર એ ક્ષણભંગુરતા બતાવે છે અને ચૂંદડી એ આજીવન સાથ અને સમર્પણનું પ્રતીક છે. અદ્ભુત. અને હવે આપણે ગઝલના અંતિમ શેર તરફ જઈએ, જ્યાં પીડા તેની ચરમસીમા પર પહોંચે છે. જો હૃદયની આગ વધી ગઈ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. આ શેર ખરેખર બહુ જ માર્મિક છે. મને તો આઘાત એ વાતનો લાગે છે કે સામાન્ય રીતે આપણે મૃત્યુને જીવનનો અંત માનીએ છીએ, પણ અહીં તેને કૃપા કે બચાવ તરીકે દર્શાવ્યું છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું ક્યારેક પીડા એટલી અસહ્ય બની જાય કે ઈશ્વરે જાતે હસ્તક્ષેપ કરવો પડે? અને એ હસ્તક્ષેપ એટલે શ્વાસ રોકી દેવા? પણ કવિએ પવન અને અગનની વાત કેમ કરી? કારણ કે અહીં કારણ અને અસરની બહુ જ સ્પષ્ટ પ્રક્રિયા છે. હૃદયમાં જુદાઈની આગ લાગેલી છે. હા. અને વિજ્ઞાનનો નિયમ છે કે આગને ભડકાવવા પવન જોઈએ. આપણે જે શ્વાસ લઈએ તે પવન છે. ઓહ વાહ! એટલે જો શ્વાસ ચાલુ રહે તો પવન અંદર જાય અને હૃદયની આગ વધુ ભડકે. બિલકુલ. એટલે પવન અગ્નિ સુધી પહોંચીને પીડા વધારે તે પહેલા જ ઈશ્વર શ્વાસની આવન-જાવન બંધ કરી દે છે. મતલબ કે મૃત્યુ અહીં શોક નથી, પણ પીડામાંથી મુક્તિ આપતી પરમ કૃપા છે. હા, આ ગઝલની ચરમ ક્ષણ છે. અને છેલ્લે કવિએ પોતાનું ઉપનામ ગની વાપર્યું છે, જે ગઝલના બંધારણ મુજબ તખલ્લુસ કહેવાય. ખરેખર આ આખી સફર બહુ જ ગહન છે. ચાલો સાંભળનારાઓ માટે ફટાફટ મુખ્ય તથ્યોનું રિવિઝન કરી લઈએ. ચોક્કસ. આપણે વાત કરી અબ્દુલ ગની દહીવાલાની. જન્મ સુરતમાં. 5 સંગ્રહો ગાતા ઝરણા, મહેક, મધુર પરછાવ, ગનીમત અને નિરાંત. હા, અને આ ગઝલ મહેક સંગ્રહમાંથી લેવામાં આવી છે. સાચી વાત. સાથે જ હિન્દી નૃત્ય નાટિકા જશ્ને શહાદત અને ત્રિઅંકી નાટક પહેલો માળ. આટલી વિગતો પરીક્ષા માટે એકદમ ક્લિયર હોવી જોઈએ. બરાબર. હવે આ ચર્ચાના અંતે હું એક વિચાર મૂકીને જવા માંગુ છું. હા, જણાવો. કવિતામાં એક તરફ શરૂઆતમાં જુદાઈ, પછી મિલનની આશા છે, પણ બીજી તરફ અંતે કફન અને શ્વાસ બંધ થવાની વાત છે. સાવ વિરોધાભાસી છે. તો આપણને થાય
કે શું ખરા પ્રેમની ખરી મંજિલ કોઈ વ્યક્તિને ભૌતિક રીતે પામવામાં છે બહુ મોટો પ્રશ્ન છે આ. કે પછી તે પામવાની પ્રક્રિયામાં એ પીડામાં પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી દેવામાં છે? કદાચ એ ઓગળી જવું એ જ ખરી મંજિલ હોય. બિલકુલ. આ વિચાર સાથે આપણે આજના આ સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવી જ કોઈ નવી અને ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે.